વિભાગ દ્વારા પ્રતિવર્ષ ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શાસ્ત્રી મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન 3 દિવસ માટે કર્યું છે. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારંભમાં આપણી વચ્ચે આપણા આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત છે. સાથે સાથે સીવીએમ યુનિવર્સિટીના ચેરમેન અને ચારુદય વિદ્યા મંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે. સાહેબનું બધાનું સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિનિટ્સ વર્ષ 2 વર્ષ પહેલાં જાહેર કર્યું ત્યારથી એક પ્રકારનો બદલાવ સમાજમાં આવી રહ્યો છે. અને આપણું જે પરંપરાગત જે ધાન્ય છે એ પરંપરાગત ધાન્યનો આપણા રોજિંદા ખોરાકમાં ઉપયોગ થાય એ માટેની અવેરનેસ ઊભી થાય અને સમાજ જીવન સુધી એ વસ્તુ પહોંચે એને લઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણું ભારતીય જે પરંપરાગત જે ભોજન છે એ ભોજન યુવા વર્ગ સુધી પહોંચે અને અત્યારે પીઝા પાસ્તા અને જે બધાનું ફાસ્ટફૂડમાં વિદ્યાર્થીઓ જે રત રહે છે એમાંથી થોડા બહાર જાય અને આપણી સારી સારી જે જાડું ધાન્ય જે છે એ જાડા ધાન્ય તરફ પડે એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. સાહેબ, આપના કાર્યક્રમમાં બીજી વાર પણ કોન્વોકેશન લેટ થયો છે અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં શું કહેશો? એ તો અત્યારે વિષય નથી. અત્યારે આપણો વિષય છે આ મિલેટ ફૂડ ફેસ્ટિવલનો. આપણે એને પાત્ર મિલેટની વાત કરીએ. ક્યારે થશે એવું કંઈ? એ લગભગ જાન્યુઆરીના અંતમાં થઈ જશે. ઓકે, થેન્ક યુ સર. ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થાય છે, શું કહેશો? સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય દ્વારા આ વિદ્યાનગર ધામમાં દર વર્ષે આવા ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે. ત્યારે અહીંયા ભણતા 50,000 સ્ટુડન્ટ્સોને, વિદ્યાર્થીઓને અત્યારે જે દુનિયામાં ચાલી રહ્યું છે પીઝા બર્ગર ફાસ્ટફૂડની જગ્યાએ ગુજરાતી પરંપરાગત જે આપણા નાસ્તાઓ છે એ યુવાનોમાં લોકપ્રિય બને અને વડાપ્રધાનશ્રીની જે મિલેટ્સ પ્રત્યેની જે લાગણી છે અને જે હેલ્થ માટે જરૂરી છે એનો એક ખૂબ સરસ સંદેશો આવા ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આયોજકોને, અમારા વાઇસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈને, સીવીએમના પ્રમુખશ્રીને અને સમગ્ર તેમની ટીમને આજે ખૂબ અભિનંદન સહ આશીર્વાદ પણ કહું છું કે આ યુવાનોમાં એક નવ જાગૃતિ ચેતવાનો જે એમણે કાર્યક્રમ ઊભો કર્યો છે તે માટે ખૂબ તેઓને અભિનંદન આપું છું. ઓકે સર. આપણે પરંપરાગત વાનગી સ્પર્ધાનું વાનગી ફેસ્ટિવલનું આયોજન કરેલ છે અને આયોજન દ્વારા વર્ષોથી આપણે જે ખોરાક હતો એ ભૂલાઈ ગયો હતો. તો એ ખોરાકને ફરીથી બધાને યાદ કરી અને અત્યારની પેઢી પીઝા બર્ગરમાંથી બહાર નીકળી અને આ ખાવાથી એમનું સ્વાસ્થ્ય સારું રહે અને લાંબુ આયુષ્ય રહે, એમની યાદશક્તિ પણ વધે એવું ચોક્કસપણે હું કહું છું. અને આયોજન કર્યું એ બદલ આપણા વાઇસ ચાન્સલરને ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે યોગેશભાઈ બાપજી, આપણા ધારાસભ્ય લોકડા લીલા, કે જે કાયમ માટે કોઈ પણ કામ હોય તો આ તત્પર છે, એટલે એમને પણ ખાસ અત્યારે અભિનંદન આપું છું કે તમે સારું કામ કરી રહ્યા છો. એના માટે આનો જે સંદેશ આપ્યો છે અને હું વિનું છું. જય સરદાર, જય વિદ્યા.